હેલો, વેલકમ ટુ માય ચેનલ ઇંગ્લિશ કિનશીપ. આ વિડીયોની અંદર આપણે 100 કોલોકેશન્સ જોવાના છીએ. સૌથી પહેલાં જુઓ, કેચ અ થીફ, ચોરને પકડો. હવે જ્યારે થીફ હોય ત્યારે પકડવાનો હોય થીફને તો કેચ કહીશું આપણે, હોલ્ડ નહીં. ઓકે. કીપ ઇન ટચ, કીપ ઇન ટચ એટલે સંપર્કમાં રહો. કીપ ઇન ટચ, સંપર્કમાં રહો. ગો બેંકરપ્ટ, ગો બેંકરપ્ટ એટલે કે દેવાળું થઈ જવું. ગો બેંકરપ્ટ એટલે દેવાળું થઈ ગયું હોય તો શું કહીશું? ગો બેંકરપ્ટ. કમ પ્રિપેર્ડ, કમ પ્રિપેર્ડ એટલે તૈયાર થઈને આવો. ઓકે, તૈયાર થઈને આવો. રીચ અ કોમ્પ્રોમાઇઝ, રીચ અ કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન સુધી પહોંચો. રીચ અ કોમ્પ્રોમાઇઝ, સમાધાન સુધી પહોંચો. ટેક અ રિસ્ક, ટેક અ રિસ્ક ખતરો ઉઠાવો, ખતરો ઉઠાવો. પછી જુઓ, ગેટ રેડી, ગેટ રેડી તૈયાર થઈ જાઓ. ગેટ રેડી તૈયાર થઈ જાઓ. ગો ફોર અ વોક, ગો ફોર અ વોક ચાલવા જાઓ. ગો ફોર અ વોક ચાલવા જાઓ. ઓકે. પછી પે રિસ્પેક્ટ, માન આપો. પે રિસ્પેક્ટ, માન આપો. પછી છે સેવ મની, સેવ મની નાણાં બચાવો, નાણાં બચાવો. ઓકે, નાણાં બચાવવા તો બચાવો. સેવ એનર્જી, ઉર્જા બચાવો. એનર્જી, ઉર્જા એટલે ઉર્જાને શું કહેવાય અંગ્રેજીમાં? એનર્જી. તો ઉર્જા બચાવો, સેવ એનર્જી. સેવ ફેસ, ચહેરો સાચવો. એટલે અહીં સેવ એટલે બચાવવાનું નહીં, ચહેરાને સાચવવાનો. તમારે સાચવીને ચાલો, એમ ચહેરો બચાવી લેજો એમ. સેવ અ ડેટ, તારીખ સાચવો. તારીખ સાચવીને રાખજો. આ તારીખ સાચવીને રાખજો. આ તારીખે કંઈક એવું બનવાનું છે. ઓકે, કંઈક પ્રસંગ બનવાનો છે. સેવ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ બચાવો. પર્યાવરણને અંગ્રેજીમાં શું કહીશું? એન્વાયરમેન્ટ. સેવ ધ એન્વાયરમેન્ટ. કીપ અ સિક્રેટ, કીપ અ સિક્રેટ એટલે ગુપ્ત રાખ, ગુપ્ત રાખ. કીપ એન અપોઇન્ટમેન્ટ, કીપ એન અપોઇન્ટમેન્ટ એટલે મુલાકાતનો સમય રાખો, મુલાકાતનો સમય રાખો. કીપ ઇન ટચ, કીપ ઇન ટચ સંપર્કમાં રહો. કીપ ઇન ટચ સંપર્કમાં રહો. પછી કીપ અ લુકઆઉટ, કીપ અ લુકઆઉટ નજર રાખો. કીપ અ લુકઆઉટ નજર રાખો. પછી કીપ અ રેકોર્ડ, કીપ અ રેકોર્ડ એક રેકોર્ડ રાખો, રેકોર્ડ રાખો. પછી કીપ અ બેલેન્સ, સંતુલન રાખો. કીપ અ બેલેન્સ સંતુલન રાખો. કીપ અ ડિસ્ટન્સ, કીપ અ ડિસ્ટન્સ અંતર રાખો. કીપ અ ડિસ્ટન્સ અંતર રાખો. કીપ અ પ્રોમિસ, કીપ અ પ્રોમિસ વચન રાખો. કીપ અ પ્રોમિસ એટલે વચન રાખો, વચન આપો. કીપ અ ડાયરી, એક ડાયરી રાખો, એક ડાયરી રાખો. પછી છે ગો ઓન અ ટ્રીપ, ગો ઓન અ ટ્રીપ પ્રવાસ પર જાઓ. ગો ઓન અ ટ્રીપ પ્રવાસ પર જાઓ. કમ ટુ ટર્મ્સ, કમ ટુ ટર્મ્સ એટલે શરતો પર આવો. કમ ટુ ટર્મ્સ એટલે શરતો પર આવો. કમ ટુ એન અગ્રીમેન્ટ, કમ ટુ એન અગ્રીમેન્ટ એટલે એક કરાર પર આવો, એક કરાર પર આવો. કમ ટુ અ કન્ક્લુઝન, કમ ટુ અ કન્ક્લુઝન એટલે એક નિષ્કર્ષ પર આવો, એક નિષ્કર્ષ પર આવો. કમ ટુ એન અન્ડરસ્ટેન્ડિંગ, કમ ટુ એન અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ પર આવો. કમ ટુ એન અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજણ પર આવો. પછી ગો ફોર અ વોક એટલે ચાલવા જાઓ. ગો ફોર અ વોક એટલે ચાલવા જાઓ. ગો ઓવર ધ ડિટેલ, ગો ઓવર ધ ડિટેલ એટલે વિગતો પર જાઓ. ગો ઓવર ધ ડિટેલ વિગતો પર જાઓ. ગો આઉટ ઓફ ધ બિઝનેસ, ગો આઉટ ઓફ ધ બિઝનેસ એટલે ધંધામાં બહાર જાઓ,
ધંધામાં બહાર જાઓ. ગો ટુ બેડ. ગો ટુ બેડ, સૂઈ જાઓ. ગો ટુ બેડ, સૂઈ જાઓ. પછી છે ગો વિધાઉટ. ગો વિધાઉટ એટલે વગર જાઓ. વગર જાઓ. ગો અગેન્સ્ટ ધ ગ્રેન. ગો અગેન્સ્ટ ધ ગ્રેન એટલે અનાજ સામે જાઓ. એટલે કોઈ વિરુદ્ધ બોલતું હોય ને કે તમે ખાધું છે ને વિરુદ્ધ જઈ રહ્યા છો, તમે એમ કહી શકો છો. ઓકે, ગેટ અ લાઈફ. ગેટ અ લાઈફ એટલે જીવવાનું શરૂ કર. ગેટ અ લાઈફ એટલે જીવવાનું શરૂ કર. ગેટ અ હેરકટ. ગેટ અ હેરકટ એટલે વાળ કપાવી આવ. વાળ કપાવી આવ. ગ્રેટ જોબ. ગેટ અ જોબ. ગેટ અ જોબ એટલે નોકરી મેળવો. ગેટ અ જોબ એટલે નોકરી મેળવો. ગેટ અ જોબ નોકરી મેળવો. ગેટ અ ટિકિટ. ગેટ અ ટિકિટ ટિકિટ મેળવો. ગેટ અ ટિકિટ ટિકિટ મેળવો. ગેટ રેડી. ગેટ રેડી તૈયાર થઈ જાઓ કે આપણે બહાર જવાનું છે. ગેટ રેડી. ગેટ રેડી, વી ગો આઉટ. ગેટ અ ડિગ્રી. ગેટ અ ડિગ્રી ડિગ્રી મેળવો. ગેટ અ ડિગ્રી ડિગ્રી મેળવો. ગેટ એંગ્રી. ગેટ એંગ્રી ગુસ્સો કરો. ઓકે, ગુસ્સે થવું અહીં ભૂલ થઈ છે મારે લખવામાં. ઓકે, હેવ ફન મજા કરો. હેવ ફન મજા કરો. પછી હેવ અ લુક. જો તો જરા. જો તો જરા. કોઈને કેવું હોય ને હેવ અ લુક. હેવ અ લુક, ઇટ્સ નાઇસ. ઓકે, હેવ અ મીલ ભોજન લો. ભોજન લો. હેવ અ મીલ ભોજન લો. હેવ અ પ્લાન. હેવ અ પ્લાન એક યોજના છે. હેવ અ પ્લાન એક યોજના છે. હેવ અ બાથ. હેવ અ બાથ સ્નાન કરી લો. સ્નાન કરી લો. હેવ અ ડ્રીમ. હેવ અ ડ્રીમ એક સ્વપ્ન છે. એક સ્વપ્ન છે. હેવ અ વિઝન. હેવ અ વિઝન દ્રષ્ટિ હોય છે. દ્રષ્ટિ હોય છે. ઓકે, પછી ડુ યોર બેસ્ટ. ડુ યોર બેસ્ટ તમારાથી થાય એટલું શ્રેષ્ઠ કરો. તમારાથી થાય એટલું શ્રેષ્ઠ કરો. ડુ ડેમેજ. ડુ ડેમેજ નુકસાન કરો. નુકસાન કરો. કોઈ કંઈક કર્યું હોય તો આપણે ગુસ્સામાં કહીએ ડુ ડેમેજ નુકસાન કરો. જાઓ. ડુ બિઝનેસ વેપાર કરો. ડુ બિઝનેસ વેપાર કરો. ડુ બિઝનેસ વેપાર કરો. ડુ અ જોબ. ડુ અ જોબ કામ કરો. કામ કરો. ડુ અ જોબ કામ કરો. ડુ રિસર્ચ. ડુ રિસર્ચ સંશોધન કરો. સંશોધન કરો. ડુ અ ફેવર. ડુ અ ફેવર ઉપકાર કરો. ડુ અ ફેવર ઉપકાર કરો. ડુ હોમવર્ક. ડુ હોમવર્ક ગૃહ કાર્ય કરો. ડુ હોમવર્ક ગૃહ કાર્ય કરો. ડુ અ ટેસ્ટ. ડુ અ ટેસ્ટ ટેસ્ટ કરો. ટેસ્ટ કરો. પછી ટેક અ સીટ. ટેક અ સીટ એટલે બેસો. ટેક અ સીટ એટલે બેસો. ટેક અ સીટ બેસો. ટેક અ ટેસ્ટ એટલે ટેસ્ટ લો. ટેક અ ટેસ્ટ ટેસ્ટ લો. ઓકે, ટેક અ ટેસ્ટ એટલે ટેસ્ટ લો. ટેક અ સ્ટેન્ડ. ટેક અ સ્ટેન્ડ સ્ટેન્ડ લો. સ્ટેન્ડ લો. ટેક અ ચાન્સ. ટેક અ ચાન્સ મોકો લઈ જો. મોકો લઈ જો. ટેક ઇન્ટુ અકાઉન્ટ. ટેક ઇન્ટુ અકાઉન્ટ ધ્યાનમાં લેવા. ટેક ઇન્ટુ અકાઉન્ટ ધ્યાનમાં લેવા. રીચ અ ગોલ. રીચ અ ગોલ લક્ષ્ય સુધી પહોંચો. લક્ષ્ય સુધી પહોંચો. ટેક એન એગ્રીમેન્ટ. ટેક એન એગ્રીમેન્ટ કરાર સુધી પહોંચો. ટેક એન એગ્રીમેન્ટ કરાર સુધી
પહોંચો. રીચ અ માઇલસ્ટોન. રીચ અ માઇલસ્ટોન એટલે સીમા ચિહ્ન સુધી પહોંચો. સીમા ચિહ્ન સુધી પહોંચો. કીપ એન અપોઇન્ટમેન્ટ. કીપ એન અપોઇન્ટમેન્ટ એટલે મુલાકાતનો સમય રાખો. મુલાકાતનો સમય રાખો. કેમ ટુ અ ડિસિઝન. કેમ ટુ અ ડિસિઝન એટલે નિર્ણય પર આવો. નિર્ણય પર આવો. કોફી બ્રેક. કોફી પીવા માટેનો બ્રેક. કોફી અને બ્રેક. ઓકે, કોફી બ્રેક આ બે વર્ડ્સ છે. ઓકે, તો શું કોફી પીવા માટેનો વિરામ. સાયલેન્ટ નાઇટ. સાયલેન્ટ નાઇટ શાંત રાત્રિ. સાયલેન્ટ નાઇટ શાંત રાત્રિ. હેપી અવર. હેપી અવર ખુશ કલાક. ઓકે, હેપી અવર ખુશ કલાક. ગ્રીન ટી. ગ્રીન ટી લીલી ચા. ગ્રીન ટી લીલી ચા. પછી રેડ વાઇન. એ રેડ વાઇન. ઓકે, રેડ વાઇનને રેડ વાઇન જ કહેવામાં આવે છે. ઓકે, પછી છે ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફૂડને ફાસ્ટ ફૂડ જ કહીએ છીએ આપણે ગુજરાતીમાં પણ ફાસ્ટ ફૂડ, જે બર્ગર, પીઝા, દેટ ઇઝ કોલ્ડ અ ફાસ્ટ ફૂડ. ઓકે, ઓપન ડોર. ઓપન ડોર દરવાજો ખોલો. ઓપન ડોર દરવાજો ખોલો. હેવી રેઇન ભારે વરસાદ. હેવી રેઇન ભારે વરસાદ. હેવી રેઇન ભારે વરસાદ. બ્રાઇટ લાઇટ. બ્રાઇટ લાઇટ તેજસ્વી પ્રકાશ. તેજસ્વી પ્રકાશ. સ્વીટ ડ્રીમ્સ. સ્વીટ ડ્રીમ્સ મીઠા સપના. મીઠા સપના. પછી હાઈ સ્કૂલ. હાઈ સ્કૂલ. હાઈ સ્કૂલ. હાઈ સ્કૂલ. ઓકે, પછી ફ્રેશ એર. ફ્રેશ એર તાજી હવા. ફ્રેશ એર તાજી હવા. હાર્ડ વર્ક. હાર્ડ વર્ક. હાર્ડ વર્ક એટલે મહેનત. ઓકે, હાર્ડ વર્ક એટલે મહેનત. હાર્ડ વર્ક એટલે શું? મહેનત. હવે ડીપ સ્લીપ. ડીપ સ્લીપ એટલે ગાઢ નિંદ્રા, ગાઢ ઊંઘ. ઓકે, ડીપ સ્લીપ એટલે ગાઢ ઊંઘ. પછી ફાસ્ટ કાર. ફાસ્ટ કાર ગતિમાન કાર. ફાસ્ટ કાર ગતિમાન કાર. પછી ડાર્ક ચોકલેટ. ડાર્ક ચોકલેટ. તો ડાર્ક ચોકલેટ જ કહીએ છીએ, જે ડાર્ક કલરની ચોકલેટ હોય છે, ઇટ ઇઝ કોલ્ડ ડાર્ક ચોકલેટ. ઓકે, ટ્રુ લવ એટલે સાચો પ્રેમ. ટ્રુ લવ સાચો પ્રેમ. પછી છે લોસ્ટ કોઝ. લોસ્ટ કોઝ એટલે ભૂલાયેલા ઉદ્દેશ્ય. ભૂલાયેલો ઉદ્દેશ્ય. લોસ્ટ કોઝ એટલે ભૂલાયેલા ઉદ્દેશ્ય. વ્હાઇટ લાય. વ્હાઇટ લાય એટલે સફેદ જૂઠ. આપણે કહીએ છીએ આ તો એકદમ સફેદ જૂઠ છે, તો વ્હાઇટ લાય એના માટે શું વાપરીશું? વ્હાઇટ લાય. પછી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી એટલે સુવર્ણ તક. ધીસ ઇઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફોર યુ. આ તારા માટે સુવર્ણ તક છે. ઓકે, કોલ્ડ વોટર ઠંડુ પાણી. કોલ્ડ વોટર ઠંડુ પાણી. પછી વોર્મ વેલકમ ભાવભર્યું સ્વાગત. વોર્મ વેલકમ ભાવભર્યું સ્વાગત. બ્લુ સ્કાય. બ્લુ સ્કાય એટલે ભૂરું આકાશ. બ્લુ સ્કાય ભૂરું આકાશ. પછી રફ સીઝ. રફ સીઝ એટલે રફ દરિયો. ઓકે, રફ દરિયો એને રફ સીઝને રફ દરિયો કહેવામાં આવે છે. સ્મૂધ સેલિંગ. સ્મૂધ સેલિંગ એટલે સરળ સઢવાળી. સરળ સઢવાળી. બરાબર. પછી જુઓ બિગ એપલ. બિગ એપલ એટલે મોટું સફરજન. મોટું સફરજન. બિગ એપલ મોટું સફરજન. પછી શાર્પ નાઇફ. નાઇફને આગળ શાર્પ જ લગાડવામાં આવે છે. ધારદાર ચપ્પુ. ધારદાર ચપ્પુ. પછી સ્ટ્રોંગ કોફી. સ્ટ્રોંગ કોફી એટલે મજબૂત કોફી. એકદમ કેવી કડક કોફી છે, એમ કે ને સ્ટ્રોંગ કોફી, કડક કોફી. ઓકે, પછી સ્વીટ ટૂથ.
સ્વીટ ટૂથ કોને કહેવામાં આવે છે કે જેને મીઠું વધારે ભાવતું હોય. ઓકે, સ્વીટ ટૂથ. પછી બીટર ટ્રુથ એટલે કડવું સત્ય. બીટર ટ્રુથ એટલે કડવું સત્ય. ગોલ્ડન રૂલ એટલે સુવર્ણ નિયમ. સુવર્ણ નિયમ. ઓકે, ગોલ્ડન રૂલ સુવર્ણ નિયમ. પછી સ્ટ્રોંગ વિન્ડ એટલે તીવ્ર પવન. વિન્ડ એટલે પવન. સ્ટ્રોંગ વિન્ડ એટલે તીવ્ર પવન. ક્લિયર સ્કાય એટલે ચોખ્ખું આકાશ. ક્લિયર એટલે એકદમ ચોખ્ખું અને સ્કાય એટલે આકાશ. ક્લિયર સ્કાય ચોખ્ખું આકાશ. પછી ફ્રેશ સ્ટાર્ટ નવી શરૂઆત. નવી શરૂઆત.